તો લાઈન દાટીને શું કાક આવવું। તો નમસ્કાર પ્રણામ મારા બધા હવે જેવા મિત્રો તો જો ભાણિયાભાઈ રમે છે અને આવી ગયું છે મશીન, કારણ કે લાઈન દાટવાની છે આપણે। તો હવે લાઈન કાઢવાનું ચાલુ કરી દીધું છે અને લઈ લીધા છે ગોલા। તમારે ખાવા જલ્દી આવી જાવ, હાલો નકર પછી ઓગળી જાય હો। મશીન બંધ કરીને ખાવા માંડ્યા છે ગોલા ખાઈને પાછું મશીન ચાલુ કરી દીધું, ગટર ગાળવાનું કામકાજ ચાલુ હતું ને આ બાજુ પાછા હવે અમે લાઈન મૂકીને હવે પછી હાંધા કરવા માંડવી। લાઈનના હાંધા કરવાનું કામકાજ ચાલુ હતું ને હું તેનું બબે લાઈનના કટકા હારવાનું ચાલુ કરી દીધું અમે। બે ના હાંધા થાય એટલે બે પાછા લઈ આવી એમ કરીને હવે ના પુગાડી દેવી। તો આવી રીતે આડો રાખવી છે મેં ધોકો ને પછી પાછળથી હથોડો માર્યો એટલે ઓલી બાજુ હરખો હાંધો બેસી જાય। આમાં મેં લાઈન તો દાટવી પણ આમાં જૂના લાઈનના કટકા નીકળે બહાર। આ બકેટ મોટું છે, નનકા સાબડેથી ગટર ગાળે ને કાઢ નાખ્યું અને શેઢે પીડ્યું છે। આ સાબડે તાસ ખાતર એવું ભરવાનું। ભાઈ આવી ગયા છે હાંધા કરાવવાનું, ગટરનું કામકાજ પૂરું થઈ ગયું હવે ને હવે હાંધા કરવાના જ રહ્યા છે, પછી બુરી દેવી। તો બે બાજુ હાંધા કરી વાળા રેડી થઈ ગયું છે બધું, એટલે હવે જીસીબી થી પાછું બુરી દેવી ગટરને। હવે બધું રેડી થઈ ગયું છે, ટેસ્ટિંગ કરી લેવીને પાણી હવે ચાલુ કરી દીધું છે। આમાં આવી ગયું, જવો થોડો કદડો આવ્યો પેલા પણ રેડી, હવે કાંઈ ઘટે એમ નથી।